મોન્સૂનની વાત કરી લઈએ તો આઈએમડી તરફથી એક સારા સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે ને આ વર્ષે મોન્સૂન જે છે તે આપણને જલ્દી આવતું જોવા મળી શકે છે। આઈએમડી એ અનુમાન કર્યું છે કે 27 મે સુધી મોન્સૂન જે છે તે આપણને કેરળ સુધી પહોંચતું જોવા મળી શકે છે ને સામાન્ય કરતાં 5 દિવસ પહેલું જે છે તે વહેલું મોન્સૂન આપણને આવતું જોવા મળી શકે છે। વર્ષ 2009ની જો આપણે વાત કરી લઈએ તો ત્યારે પણ મોન્સૂન જે છે તે સમય કરતાં પહેલાં આપણને આવતું જોવા મળતું દેખાયું હતું ને 23 મેના ખાસ કરી 23 મે 2009ના આ મોન્સૂન જે છે તે આપણને કેરળ પહોંચતું જોવા મળતું દેખાયું હતું। એટલે આવી જ સ્થિતિ જે છે તે આ વર્ષે પણ આપણને જોવા મળી શકે છે। હવે જુઓ ક્યારે મોન્સૂન આવ્યું હતું તેના પર એક નજર કરી લઈએ તો જો છેલ્લા 3 વર્ષની આપણે વાત કરી લઈએ તો 2022માં 29 મેના કેરળ જે છે તે મોન્સૂન પહોંચ્યું હતું। 2023ની વાત કરી લઈએ તો 8 જૂનની આસપાસ મોન્સૂનની એન્ટ્રી આપણને થતી જોવા મળી હતી। જ્યારે 2024ની વાત કરી લઈએ તો 30 મે ના આપણને કેરળ મોન્સૂનની એન્ટ્રી થતી દેખાઈ હતી। પણ આ વર્ષે વાત કરી લઈએ તો 27 મેના કેરળ જે છે તે અહીંયાથી મોન્સૂન પહોંચતું જોવા મળી શકે છે। મોન્સૂન માટે આઈએમડી અને સ્કાયમેટ બંને તરફથી અનુમાન આપણને આવતા દેખાયા છે। આઈએમડીના અનુમાનની વાત કરી લઈએ તો તેમણે સામાન્ય વરસાદ રહેવાના અનુમાન 30% આપ્યા છે। સામાન્યથી વધુ વરસાદ રહેવાના 33% અનુમાન તેમણે આપ્યા છે। જ્યારે સામાન્યથી ઓછા રહેવાના અનુમાન જે છે તે 9% તેમના તરફથી કરવામાં આવ્યા છે અને દુષ્કાળ જેવી સ્થિતિ ખાસ કરીને તેમના મુજબ 2% જેટલી આપણને રહેતી જોવા મળી શકે છે। બીજી બાજુ સ્કાયમેટની વાત કરી લઈએ કે તેમણે કયું અનુમાન આપ્યું છે મોન્સૂન માટે તો તેમના મુજબ સામાન્ય ચોમાસું જે છે તે 40% આપણને આ વર્ષે રહેતું જોવા મળી શકે છે। સામાન્યથી વધારેનું તેમણે અનુમાન 30% રાખ્યું છે અને સામાન્યથી ઓછા વરસાદની વાત કરી લઈએ તો તેમણે 15% અનુમાન રાખ્યું છે। જ્યારે તેમના મુજબ જે દુષ્કાળની સ્થિતિ છે તે લગભગ 5% જેટલી આપણને રહેતી જોવા મળી શકે છે। એટલે ઓલમોસ્ટ કહી શકાય આઈએમડી અને સ્કાયમેટ તરફથી જે અનુમાન આપણને બનતા દેખાઈ રહ્યા છે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા આપણને રાખતી જોવા મળી શકે છે અને દુષ્કાળની સ્થિતિ જે છે તે થોડી ઘણી ઓછી થતી દેખાઈ શકે છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ આઈએમડી તરફથી જે અપડેટ આપણને અત્યારે આવતી દેખાઈ રહી છે આ વર્ષે એક મોન્સૂનની એન્ટ્રી આપણને જલ્દી થતી જોવા મળી શકે છે।